જલ ઉત્પન્ન કરીને ભગવાન એની અંદર શયન કરી ગયા. સંસ્કૃતમાં પાણીને નારા કહેવાય. નારા એટલે પાણી, અને એની અંદર નિવાસ કર્યો એટલે યણ. આખું નામ પડ્યું નારાયણ. આપો નારા ઇતિ પ્રક્તા નારાયણેન સ્વયં. ભગવાને જલની અંદર નિવાસ કર્યો અને ભગવાન આંખ બંધ કરી શેષનાગની પથારીમાં સૂતા. એ જ સમયે ભગવાનની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું. કમળ ધીરે 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 ખીલવા લાગ્યું. એ કમળમાંથી બ્રહ્માજી થયા. બ્રહ્માજી વિચાર કરે છે, કિમ નામાસી મમઃ, કિમ જન્મ મમ કારણમ. મારા જન્મનું કારણ શું અને મારું નામ શું? યાદ રાખજો, આપણા નામ પાડવાની બધાની ઈચ્છા હોય, પણ આપણને ઈ નથી ખબર કે આપણા જન્મનું ઓરિજિનલ કારણ શું. કેવલ ને કેવલ મોત શોક કરવો એ આપણું જન્મનું કારણ છે ભાઈ. લગ્ન કરવા, છોકરા પેદા કરવા, ગુજરી જવું. યાદ રાખજો, કુકર સુકર કરત હે કામ ક્રોધ સંભોગ. એ તો કુતરાય કરે, એમાં કઈ બહુ મોટી વાત નથી હો. તમારો ને મારો જન્મ એટલા માટે થયો છે કે તમે ને હું ભગવાન સુધી પહોંચીએ. તમારો ને મારો જન્મ એટલા માટે થયો છે કે આપણે પ્રાણી માત્રનું કંઈક સારું કરી શકીએ.